રૂપિયા હોય કે ન હોય, સામાન્ય જીવન હોય, પણ તમારી કિંમત તો ગામમાં હોય છે ને કે ફલાણો માણે એની કિંમત ન હોય. એટલે સંતોએ પોતાના અંદરથી રામસાગર ને એક આત્મા મંદિરો અને એને ભજન ગાયા છે ને, અંતરવાણી. શ્યામ મુખી ચલો ઠડી રે બાઈ એમ સાથે ફુલાઈ, શ્યામ મુખી ચલો ઠડી બાઈ એમ સાથે ફુલાઈ. તોલ બેઉનો એક છે, તોલ બેઉના એક છે, પણ મૂલ એક નહીં. બેલીડા બેદલનો સંગના, બેલીડા બેદલનો સંગના. સંતોએ આને બેદલ કીધા છે. બેદલ બેદલ બે મોઢે બોલે, આપણી પાસે સારું બોલે અને પાછો વાહેથી આપણા પગ કાપતો. અને ગામડામાં બે મોઢું જનાવર આવે એને શું કહેવાય વિઠ્ઠલભાઈ? એને શું કહેવાય? બે બાજુ હાલતું હોય ને મોઢું હોય ને. અમારે બાજુ આંધળી ચાકરે કે આંધળું, અહીંયા બધે આંધળા તો સહેજ મારા બેટા બધે લોહી પી ગયા. અને ગામ અહીંયા બમ્પ બે ચાર તો બમ્પ હોય જ, અને બમ્પ પાડે. બેદલ મુખથી મીઠા બોલે એની વાણીમાં ભરમાન ડોલે. બેલીડા બેદલનો સંગના, બેલીડા બેદલનો સંગના. આ જ બાપ તો ફરીથી મારી વ્યાસ ગાદી આપણે ટકોર કરે છે કે ચલોટડીએ રૂપનું અભિમાન કર્યું તો એને મોઢું કાળું કર્યું. ગર્વ કયો એક વનની ચલોટડીએ, વનની ચલોટડીએ મુખ તારો કરડાનો સિયારામજી સે કરવા કિયો સુઈન હારો સુઈન. તો હવે પહેલી વસ્તુ સમજાણી ને, અભિમાન કોઈ દાડો કંઈ પણ રાખવાનું નહીં. આમ તો ટૂંકમાં કહી દીધું હોત કે અભિમાન ન કરશો તો મોહનભાઈ હા પાડી દે, પણ દાખલા સમજો તો ખબર પડે કે આવા આવા અભિમાન કર્યું તો આમના ગયા અને આપણે સોતરા નીકળી જશે. 3 જગ્યાએ મારા બાપ અભિમાન ન કરતા, અને જો તમે કર્યું તો એનું પરિણામ કથા દ્વારા આજે આવે છે. સતીએ અભિમાન કર્યું છે, શિવની પત્ની સતીએ અભિમાન કર્યું છે. ભલે શંકરની પત્ની છે, શંકર ભોળો છે, નીરા અભિમાની છે, સતી અભિમાની છે. અભિમાનના હિસાબે એને રામની સાથે કપટ કર્યું, સીતાનો વેશ લીધો, માર ખાવો પડ્યો છે. अभिमान मानस में पतन ले जाए। इसलिए मेरे भाई मेरे बहन मेरी व्यास गादी आपको सबको कह रही है, अभिमान मत कीजिए। चलो एक अभिमान तो छोड़ी दीधु ने, आ एटलू अभिमान राखजो, एक अभिमान राखजो कि हूँ वाड़दरी गामनो छूं अने आ गौशाला मारा गामनी छे, एटलू अभिमान राखजो। बीजू अभिमान कि आ पूज्य बापूना शिष्यो अमे छीए, एटलू अभिमान राखजो। बीजू त्रीजू तमारी ज्ञातिनुं अभिमान राखजो कि हूँ लेवो पटेल छूं, मारी मारी ज्ञाति छे, रजपूतो तो दरेके पोतपोतानी ज्ञातिनुं अभिमान राखवानुं, बाकी बीजा बधा अभिमान छोड़ी। तो एक अभिमान मूकी दीधुं, हवे बीजू काढवानुं छे। एक तो काढ्युं पण एक काढो ने एक रही जाय तो उपाधि, आपणे बेय काढीने पछी कथा चालू करवी छे, એટલે નડે તો નહીં 9 દાડા। तो सत्संग में जईए, संतनी आगळ जईए अने सर्जनार એટલે भगवान आगळ जईए એટલે अभिमान दरवाजा में मूकी देवानुं, चंपल जेम उतारो अहींया उतारी देवानुं अने पछी अंदर आवो। हवे आव्या पछी पड़ी वળી पाછી एक बीजी वस्तु छे, एने काढवी पड़शे। बे नड़े छे, एक नहीं, एक ने काढ्युं ने एक रही जाय पछी वળી पाछ डखो। तो बीजू कई वस्तु काढवानी छे? अभिमान काढ्युं, बीजू एक बोलो गोतो, हवे गोतो आपणे वाडदरीमां गोतवुं छे, आ खेतरमां बेठा बेठा आ वस्तु काढो तो बधी निकली जाए। मूळ पॉइंट एक ज छे, थोड़ुंक मेहनत करो। हूँ कही दईश ने एमां मजा नहीं आवे। आ जिंदगी सुधी मारे 8 वर्ष पहेलानुं याद छे ने, 8 वर्षथी बहनों रोज कहता था, रात्रे मने 500 बहनों मळे, बापू अमे रोज तम दर वर्षे याद करी तमने। शुं काम? के मारा शब्दों मने बोली जाओ।
મને બોલી દો, પણ મારી વ્યાસગાદીથી શબ્દો જે તમને મુકાય તમારા હૃદયની અંદર લાગી પડશે. સંતોને કોઈ પકડશો જ નહીં. ગમે ત્યાં સત્સંગમાં જાઓ, સંતોને ન પકડો, સંતોના શબ્દોને પકડો. તમે બધાએ ઉલટું કર્યું છે. સંતોના શબ્દોને પડ્યા ને સંતોને પકડ્યા, અને સંતોએ તો આ ભોપાળા કરવા માટે હમણાં આજુ મોરબીનું હુકાતું નથી. એક ભગવામાં ભગવાન છે અને બીજા ભગવામાં શૈતાન છે. આ બેમાંથી સાચો કયો તમે નહીં ઓળખી શકો. મારા બાપ, તમે તો ભોળી જનતા છો. બાકી સંતોના શબ્દોને પકડો, સંતોને છોડી દો. સંતોને પકડવાની કોઈ જરૂર જ નથી. अरे भगवे में भगवान छुपा गे मानव तू पहचान, भगवे में भगवान छुपा है मानव तू पहचान, नकली रंग में भगवे रंगे, अरे नकली रंग में भगवे रंगे साधु नहीं शैतान, फिर भोले के दरबार में सबका खाता गे, शिवनेरी के दरबार में सबका खाता गे. આ વારકરી ગૌશાળાના મંડપમાં આવ્યા પછી તમારા ભાગ્યમાં જેટલું હશે એટલું તમને મળવાનું છે. બાકી સંતને ઓળખો કે સંત કેવો છે. સાદો, નિરાભિમાની, એનામાં બુદ્ધિ છે પણ બુદ્ધિ વિનાનો માણસ. અને આવો જ્યારે તમને મને મળે એને તમે ઓળખી લો. अरे जितना तेरे भाग्य में लिखा उतना पाता गे, मेरे भोले के दरबार में सबका खाता गे, शिवनेरी के दरबार में सबका खाता गे. આ છે તો સંતોના શબ્દ તમારા જીવનમાં કોક દાડો કામ કરી દેશે. એટલે હું તમને પૂછું છું કે અભિમાન કાઢ્યો, બીજું શું કાઢશું કહો? એક વસ્તુ કાઢવાની છે જયંતિભાઈ. આની જરૂર નથી, આ ત્રણ બીજે બધે જરૂર છે. બોલતા રહ્યો તમ તાર. મને બોલો એટલે મને એમ થાય દૂધ દોણામાં તો જાય છે. આજ બીજા દિવસે થોડીક જીભ છૂટી. મારે 9મા દાડે તમારી બધાની જીભડિયું છૂટી કરી. એટલે ઘરે આમને બોબડિયું બેહો છો. ઘરે તો આમાં વેચની લાંબી હોય એ તમ છીવાઈ જાય છે. અને તમે ઓટલે બેઠા બેઠા બીડીયું પીતા પીતા કે આમ નથી બોલતા. અહીં બોલો ને. હું તો કહીશ ને આવ્યો છું કહેવા એટલે તો. પણ ના, મારે તમારે અંદરથી તમને એમ થાય ના સાચી વાત. મારે અંદરથી તમે હું કહું એ વાત નહીં માનવાની. તમારે અંદરથી ઉભરો આવવો જોઈએ. ના ના, ચાલો હવે એને બહુ નહીં મહેનત કરી. ચાલો તમે જવાબ આપો. ભગવાન જેને જેને મળ્યા એ ડાયાને મળ્યા ગાંડાને. વાહ, જય હો. હવે જવાબ સાચો. હવે ગાંડો કોને કહેવાય? એનામાં ઈ નો હોય ને ગાંડો કહેવાય. ઈ આપણે કાઢવાનું છે. જય હો. હવે આવડ્યું. બુદ્ધિ, બુદ્ધિ વિનાના માણસને શું કહેવાય? ગાંડો. હવે કહો, બુદ્ધિ લઈને તમે કથામાં આવો, બુદ્ધિ વાળાનું આમાં કામ છે? આ કથાઓ સાંભળ્યા પછી જે ભણેલા ગણેલા બુદ્ધિ વાળા છે ને એ તો મનમાં કે આ મહારાજ નકામાં ફેંકે છે. આવું હોતું હોય છે? બુદ્ધિએ માર ખવડાવ્યો. સતી બુદ્ધિ લઈને રામની પરીક્ષા લેવા ગયા, માર ખાધો છે, બુદ્ધિ બહાર કાઢી. અને ભગવાન જેને જેને મળ્યા છે એ ગાંડાને મળ્યા છે, બુદ્ધિ વિનાના. નરસિંહ મહેતાને મળ્યા ભગવાન. બુદ્ધિ વાળો હતો બુદ્ધિ વિનાનો? નરસિંહની પત્ની ગુજરી ગઈ. લોકો બધા ખરખરો આવ્યા, કડીક રોયા. અને પછી વડીલો 4-5 જણાએ કીધું કે નરસિંહ, તારી પત્ની આ યુવાનીમાં ગુજરી ગઈ, હવે તારું શું થશે? નરસિંહ તો શું બોલ્યો તો? ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. અને આપણે આવું થાય તો ગાંડો હોય ઈ આવું બોલે ને ડાયો હોય બોલે તો મારા બાપ ગાંડાની વણઝાર. આવો, આ તમારા વાડદરીમાં કેટલા ગાંડા છે એના દાખલા નજરે જોઈ લો. ગાંડાની વણઝાર પ્રભુ એનો ગણતા ન આવે પાર, હલી જોને ગાંડાની વણઝાર, હલી જોને ગાંડાની વણઝાર. હવે ગાંડાનું લિસ્ટ છે, ધ્યાન કરજો. આમાં એકેય ડાયો નથી. પ્રહલાદ ગાંડો ને ગાંડો શ્રવણ કુમારજી,